ભાજપે રાજ્યસભાના ઉમેદવારના નામો જાહેર કર્યા। રાજેશભાઈ શુક્લ બન્યા ભાજપના ઉમેદવાર। ગુજરાત ફર્સ્ટની રાજેશભાઈ શુક્લની સાથે ખાસ વાતચીત। રાજેશભાઈ શુક્લે પાર્ટીનો આભાર માન્યો। પાર્ટી જે દિશામાં હશે તે પ્રમાણે કામ કરીશ તેવું રાજેશભાઈએ જણાવ્યું। ભારતીય જનતા પાર્ટી હંમેશા એ છેવાડાના માનવીના સુખની કલ્પના કરતી હોય છે અને पथ का अंतिम लक्ष्य नहीं है सिंहासन चढ़ते जाना, सब समाज को लिए साथ में आगे ही बढ़ते जाना। एम छेवाड़ाना मानवीनी सुखनी कल्पना જ્યારે પાર્ટી કરે છે ત્યારે એ પથ ઉપર આગળ વધવાનો પ્રયાસ કરીશું। પાર્ટીની જે દિશા હશે એ પ્રમાણે કામ કરવાનો પ્રયત્ન કરીશું। પાર્ટીની જે ગાઈડલાઈન હોય છે અથવા પાર્ટી જે કંઈ પણ પથ કરશે એ પથ પ્રમાણે ચાલવાનો પ્રયાસ કરીશું। ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે એક બૂથના કાર્યકર્તાથી લઈ અને આજ સુધી કામ કરી રાખ્યું છે ત્યારે પરિવાર સ્વાભાવિક છે એમને ખુશી થાય, પરંતુ મેં મારી જાતને હંમેશા રાજનીતિમાં સમર્પણના ભાવથી જોયું છે। એટલે પરિવારનો હું રાજ્યસભાનો સભ્ય બનું કે નગરપાલિકાનો સભ્ય બનું એનાથી એમને ખુશી થાય, પણ એવું નથી કે ભાઈ આ બની ગયા તો મજા એવું નથી હોતું।